ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોપડીમાં ભણી ગયા હતા. હવે પછી સ્વાધ્યાય પોથીમાં આપણે ભણવાની શરૂઆત કરવાની છે. તો બધાએ સ્વાધ્યાય પોથી ખોલશે, એમાં પેજ નંબર 78 બધાએ ખોલવાનું છે અને હું લખાવું એ રીતના સ્વાધ્યાય પોથીમાં બધાએ લખવાનું રહેશે. સમજાણું? તો બધાએ સ્વાધ્યાય પોથી ખોલશે. હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. જુઓ, સ્વાધ્યાય પોથી બધાએ ખોલી. હવે એમાં આપણે પાઠ 13 આપણે ભણવાનો છે. તો એમાં જુઓ, પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો. વિકલ્પો લખવાના છે. તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ છીએ. પેલું આપેલું છે, ભીમરાવની માતાને સાચી અંજલિ આપવા માટે તેના પિતા શું કરવા માંગે છે? તો પહેલો પ્રશ્ન આપણે જોયો કે ભીમરાવની માતાને સાચી અંજલિ આપવા માટે તેના પિતા શું કરવા માંગે છે? તો આપણને ઓપ્શન આપેલા છે. ભીમરાવને સારો નાગરિક બનાવવા માંગે છે, બીજું ભીમરાવને હૃદય સરસો ચાપવા માંગે છે, ત્રીજું ભીમરાવને સારું શિક્ષણ આપવા માંગે છે, અને ચોથું પત્નીની સમાધિ પર ફૂલો ચઢાવવા માંગે છે. તો પહેલામાં શું આવશે? ભીમરાવને સારો નાગરિક બનાવવા માંગે છે. તો પહેલામાં તમારે એ લખવાનું છે. સમજાણું? પહેલામાં શું આવશે? એ. ભીમરાવને સારો નાગરિક બનાવવા માંગે છે. એ તમારે ખાનામાં લખી નાખવાનું છે. પછીનું જુઓ, બીજું આપેલો છે વિકલ્પ, રત્ન તે કંઈ ઢાંક્યું રહે. લેખક આ વાક્ય કોના માટે લખ્યું છે? એ. સયાજીરાવ ગાયકવાડ માટે, બી. ઓફિસના પટ્ટાવાળા માટે, સી. પિતા રામજીભાઈ માટે, અને ડી. ભીમરાવ આંબેડકર માટે. તો શું આવશે એમાં? રત્ન તે કાંઈ ઢાંક્યું રહે. લેખકે વાક્ય કોના માટે લખ્યું છે? તો શું આવશે? ભીમરાવ આંબેડકર માટે. તો બીજામાં બધાએ લખવાનું છે ડી. ખાનામાં શું લખવાનું રહેશે? ડી. ભીમરાવ આંબેડકર માટે. પછીનો પ્રશ્ન ત્રીજો વિકલ્પ, આંબેડકરે સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા કઈ સંસ્થા સ્થાપી? જો શું આપેલું છે? આંબેડકરે સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ કરવા કઈ સંસ્થા સ્થાપી? તો એમાં જો શું આપેલું છે? એ. બહિષ્કૃત હિતકારિણી સભા, બી. બહિષ્કૃત અહિતકારિણી સભા, સી. જ્ઞાતિ સંસ્થા ઉત્થાન, અને ડી. પ્રબુદ્ધ ભારત. તો શું આવશે ત્રીજામાં? એ. બહિષ્કૃત હિતકારિણી સભા. તો ત્રીજામાં બધાએ ખાનામાં એ લખવાનો છે, બહિષ્કૃત હિતકારિણી સભા. સમજાણું? પછીનો જુઓ, ચોથો વિકલ્પ આપેલો છે, સ્વાવલંબન જ સાચી સહાય છે. એ સૂત્ર આપણને કોણે આપ્યું? તો શું આવશે? એ. બાબા સાહેબ આંબેડકર, બી. બુદ્ધે, સી. જ્યોતિબા ફૂલે, અને ડી. વિનોબા ભાવે. તો શું આવશે ચોથામાં? એ. બાબા સાહેબ આંબેડકર. તો ચોથામાં લખવાનું છે એ ખાનામાં. પછી જુઓ, પાંચમું આપેલું છે, ભારત રત્ન ડૉક્ટર આંબેડકર પાઠ કોણે લખ્યો છે? આંબેડકર પોતે, કુમારપાળ દેસાઈ, હાસ્યદા પંડ્યા કે રમણ સોની. તો
તો શું આવશે? સી હાસ્યદા પંડ્યા. સમજાણું? આ રીતે લખવાનું રહેશે. ફરીવાર વિકલ્પો બોલી નાખું છું. પહેલામાં આવશે એ ભીમરાવને સારો નાગરિક બનાવવા માટે. બીજામાં આવશે ડી ભીમરાવ આંબેડકર માટે. ત્રીજામાં આવશે એ બહિષ્કૃત હિતકારીણી સભા. ચોથામાં આવશે સ્વાવલંબન જ સાચી સહાય. ચોથામાં આવશે એ બાબા સાહેબ આંબેડકર અને પાંચમામાં આવશે સી હાસ્યદા પંડ્યા. સમજાણું? આ રીતે લખવાના રહેશે. હવે જુઓ, નીચે આપેલો છે પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન આપેલો છે, ડોક્ટર આંબેડકરનું મૂળ નામ શું હતું? શું આપેલો છે પહેલો પ્રશ્ન? તો કે આંબેડકરનું મૂળ નામ શું હતું? તો જો તમને બાજુમાં લીટી આપેલી છે ત્યાં તમારે લખવાનું રહેશે. હું બોલું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને લખવાનું છે. તો લખો, ડોક્ટર આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. શું હતું? ભીમરાવ. પહેલામાં આ રીતે આખું વાક્યમાં લખવાનું છે કે ડોક્ટર આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. સમજાણું? પછીનો બીજો પ્રશ્ન, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો એના જવાબમાં તમારે લખવાનું છે, લખો, ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. શું આવશે? મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો. બીજા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો છે. પછી જુઓ પ્રશ્ન ત્રીજો પ્રશ્ન આપેલો છે, ડોક્ટર ભીમરાવના માતા પિતાનું નામ જણાવો. ત્રીજો પ્રશ્ન છે કે ડોક્ટર ભીમરાવના માતા પિતાનું નામ. તો તેમાં તમારે લખવાનું છે, લખો, ડોક્ટર ભીમરાવના માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજીભાઈ હતું. શું આવશે? માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. સમજાણું? આ રીતે ત્રીજા પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. હવે જુઓ પ્રશ્ન નંબર 4. આંબેડકરને કઈ વાત કઠતી હતી? તો એમાં લખવાનું છે, લખો, વ્યક્તિમાં આવડત હોય તો એમાં લખવાનું છે, લખો, આમાં મેં અધૂરો પ્રશ્ન લખ્યો છે પણ બોલું ત્યાં તમારે ધ્યાન આપવાનું રહેશે. ચોથામાં કે વ્યક્તિમાં આવડત હોય તો તે જોવાતી ન હતી પણ જ્ઞાતિ જોવાતી હતી. એ લખવાનું રહેશે ચોથામાં. સમજાણું? એટલે એ વાત કઠતી હતી. પછીનો જુઓ પ્રશ્ન નંબર 5. ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે કોણે શિષ્યવૃત્તિ આપી હતી? તો શું આવશે? એમાં લખો, ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિ આપી હતી.
ફરી બોલું છું પ્રશ્ન લખો. ભીમરાવને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિષ્યવૃત્તિ આપી હતી. સમજાણું? પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. પછીનો પ્રશ્ન જુઓ, બાજુના પેજ નંબર ઉપર પ્રશ્ન નંબર 6. શું આપેલો છે છઠ્ઠો પ્રશ્ન? તો કે લંડન જઈને ભીમરાવે શાનો અભ્યાસ કર્યો? શું પ્રશ્ન છે? તો કે લંડન જઈને ભીમરાવે શાનો અભ્યાસ કર્યો? તો તેના જવાબમાં લખવાનું છે, લખો લંડન જઈને ભીમરાવે કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. શું આવશે? ફરી બોલું છું. લંડન જઈને ભીમરાવે કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. સમજાણું? છઠ્ઠા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. પછીનો જુઓ પ્રશ્ન નંબર 7. ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? સાતમો પ્રશ્ન શું છે? ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? એના જવાબમાં લખવાનું છે, લખો ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. શું આવશે? પ્રશ્ન જવાબ ફરીવાર બોલું છું. ડોક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. સમજાણું? સાતમા પ્રશ્નનો જવાબ આ રીતે આવશે. પછીનો જુઓ પ્રશ્ન નંબર 8. આંબેડકરે કયું પાક્ષિક શરૂ કર્યું? આઠમો પ્રશ્ન આપેલો છે. આંબેડકરે કયું પાક્ષિક શરૂ કર્યું? તો એના જવાબમાં લખો આંબેડકરે મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. ફરીવાર બોલું છું. આંબેડકરે મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું. સમજાણું? આ રીતે આઠમા પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. હવે આપણે હોમવર્કમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 વિકલ્પો જે આપેલા છે અને પ્રશ્ન 2 જે આપણે આ સવાલ જવાબ જે લખ્યા 1 થી 8 એ તમારે રફ બુકમાં એકવાર લખવાના રહેશે. હોમવર્કમાં કેટલી વાર? એકવાર. સમજાણું? આટલું હોમવર્ક છે તમારે કરવાનું રહેશે અને સારા અક્ષરે લખવાનું રહેશે. પછીનું છે તે આપણે પછીના લેક્ચરમાં જોશું.